ભાઈ હોમાં હું કહું છું શું કે હાલો આપણે જમીને એટલી મકાને એવા હારા અને ગામમાં છે ને આપણા હારોલા બે છોકરાના બાપ થઈ ગયા ખબર ને તને હે ને ખબર છે ને બધી પણ આપણામાં કોઈ આગળ કેમ નહીં થતું હોય આપણે કઈ પૈસા દેવામાં બાકી ન રહેવા દેવી કોઈક આગળ થાય અને જો બૈરાવાળા કહી દે ને તો આપણો છે ને મજા આવે એમ ઘરે બૈરે થઈ જવી ખીરે બારે થઈ ગયા ઉપાધિ નહીં ભલામણ પછી એકલા રહેવી તો એ મજા ન આવે આમની મરી જાય કોઈ હરાજ નાખે એવું ન રહે હા ઈ હાસું પૈણા હોય ને તો કે માતાજી કઈક દીકરી દીકરા દે ને તો વાય હરાજ નાખે એવા થાય તો આપણી પેઢી હાલે ખરાબ નાખે તો સારું ને કે અમુક દિવાળા ડાટા કાઢે એવા થાય ના એમ તો ગામમાં જોઈને તો કરે કે નહીં હા એવું થાય જોયું બધું આવડે હા જોયું આવડે મારો બેટો ક્યાંય મેળ આવતો નથી કોઈ મોવડે નથી થતો આપણે ક્યાં શાળે વરા થઈ ગયા હા તો કોઈ હામું નથી જોતા ઈ જો જરાક મારા 50 વર્ષ છે તારા કેટલા થયા 2 ઓછા એમ તો તું એને પોગી ગયો થાય હું પૂગી ગયો ને એટલે તો હવે કઈક આપણે કઈક કરવી ને કે આમ નીમ છે ને નકરો કામ કરી રાખશું એમ થોડો મેળ આવે નો મેળા કોક એવો કોક મળી જાય ને કોક દલાલું કે બહાર થી કે બાયું લાવે હતા હવે ઈ તો આપણે કોકને વાત કરવી નહીં આપણને કે તો ખબર પડે આપણે કાંઈ એવું કર્યું નથી કોઈને કીધું નથી આપણે અને આપણે બે વાંઢા છે ગામમાં આપણામાં કોઈ પડતું નથી કિમી થતું હોય કે પડતા જ નથી આપણે ક્યાંય બે કે નડતર રૂપ થયા છે કોઈને નહીં શું કોઈ હારે બાજ્યા છે કોઈ શેઠા હાટું આપણે બોલ્યા છે લપત ન હોય ને આપણે સીધા માણા રહી ગયા ઈ બહુ મારા કુટુંબમાં મારા ભાઈ ને મારા શેઠાના ભાગ પડ્યા ને તો કે આ મારા ભાઈ હાલે ને તું 2 હાથ લઈ જા તું મારો ભાઈ છો ને હા ઈ ક્યાં એવી આપણે જાતો કરી દઉં હું ઈ માણસ છું જાતું કર્યા રહ્યા ને એટલે જ આપણે બે એમનામ રહી ગયા હા હગા ભાઈ થયેલો મારે કોઈ હાલતું જ નથી નો હાલે એકય નો હાલે હગા ભાઈ નો એમ થાય કે આ પરણી જાય છે ને તો આ વસ્તુ બધી નડશે અને શી ખબર આપણા નામનો મીંડોળો જ ઉગ્યો નથી લાગતો મીંડોળ તો ઉગ્યો જ નહીં હોય ઘણા ને ઉગ્યા ને ઘણા બાંધ્યા પણ આપણે તો ન ઉગ્યો તો જ ન બાંધ્યું ને હવે જો કોક મળી જાય એટલે એક છે મારા ધ્યાનમાં હો કોણ એ ઘણા ને ઘર હંધાવ્યા છે એને ઘણા ને બૈરા લાવી દીધા છે પણ હવે જચીન ક્યાં ગયો હોય ઓલો જચીન ભલા મળે આ ની ઓરી વાળો હા ગામમાં 5 બૈરા નો લાવી દીધા ઈને હા ન્યાજ જવાય ને ભલામણ આપડે થોડો પૈસા નો પાસ આપડે કોણ ખાનારું છે પૈસા પીડ્યા જોય હાલ લઈને ધીરે જઈએ આપડે કા હે એ ક્યાંક આવતો જશે નીકળશે અહીંયા દીને આજ રસ્તો છે આથી નીકળે છે ને રોજ નીકળે નીકળો તો મધ્ય ક્યાંય ગયો હશે આવડા આજ બીજે ક્યાંય નહીં ગયો મેહુલ ઓલા જતીનિયાને જોયો ક્યાંય મારો બેટો આમ તો બહુ આટા મારતો હોય આજ જ મજે એને મોકો ગમી નથી મળી ગયો ને હા બીજા ઝાલ્યા આવે છે જાણકાર છે ગામમાં ઈ નથી આવતા દીમાં 7 જણા મારી શેરીએ થી નીકળે છે હવે આજ જો ટાઈમ થઈ ગયો છે ઘડીક બે એવી આપણે શું કામ છે એટલે જતીનિયા શું છે બેઠા છે શું કર્યું વાંઢા શું કરવાનું હોય બેઠા હોય ઓટા ભાંગવાના હોય તે વાંઢા હોય તો વાંઢા રહ્યો જ તે ને એટલે તું ગામમાં બધાનું કરે છે અમને અમારું કઈક કરી હું તમારા લીલ પરણાવા લીલ નથી પરણાવી તો કઈક બૈરાનું કરીને ભલામણા બૈરા હાટું પેલા પૈસા હોવા દે એટલે ભલા પૈસું નું તું બોલમાં તું માય કેટલા એમ દે અમને બેન બૈરા ભેગા કહી દે એટલે આખા ગામમાં કરાવવા છે મેં હું તારા કાંઈ ગઢિયા બાબા પહેલી વાત ઈ બોલ બૈરું દઉં હા ગોજ દો બરાબર પણ વિદેશમાંથી ઇમ્પોર્ટેડ આવે હે પણ પૈસા મારું કમિશન થાય અને વચ્ચે એક હજી છે ને એનું કમિશન થાય એ વાંધો નહીં એમાં અમારા પૈસા અમારી પાસે ક્યાંક ઘણા પડ્યા બેંકમાં કા હા 7-8 લાખ રૂપિયા જેવું થાય બેન ભલે થઈ જાય એમ હા તો હાલો તો આપણે જઈએ હાલો ભલામણા નથી આખે લુગડા ધોતા આવડતું નથી રાંધતા આવડતું કઈ કરી દે ને ગામનું કરો ફેર સંપલ હાલ અત્યારે ગોઈ દો હાલ અત્યારે ઉભો થા હોમાં ઉભો આમાં ધર્મના કામમાં ઢીલ ન હોય
થાતું હોય ને તો ભલે પડ્યું રહે. હા હાથી પણ આપણે જો પેલા કહું પૈસા દેવા પડશે, અરે અત્યારે જ દઉં અત્યારે એડવાન્સ દેવા પડે ને ના. કે હાલ આપણા ઘરે બરોબર. હા થોડું બકાલું લેવા જવું હોય બાકી આપે હા તે દઈ દેવી બાનું જે માગે દઈ દઈ દેવી દઈશ ને. દઈ જો દેવાનું આમાં ફરતો નહીં. નો ફરવી એમ બે હારે જ રહી એક ફરવી એમ સેવી જ હા, નહીં એમ નકર પછી હું પાછા આમ બધા વહીવટ કરતો એટલે કે જેવો તેવો નહીં જો. ત્યાં જ ગોચ્યો તને. હા તો હાલો ઈ હાટું જ વાટે આ બેઠા જ તેર હાટું હાલો. હાલો હાલો લ્યો. આ ઉપર ટોયાની જેમ હું બેઠો પગ દબાય. તને પૈસા છે ને દઉં છું પગ દબાવવાના. આ રે જતી ન્યા. જય ભવાની. હા વયો જા. બે બે. દેવા બાબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? કોણ છે? એ હમણાં કહું પણ એને બેવા દ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. આગ લાગે ને? એટલે ઈ નથી એ તો આપણા ગામની એ પાણી ભરતો જા. આપણા ગામની છે ભલામણ તું તો કેવો છો તું હવે કાના ઘડી બોલાય હા ભાઈ એ શાંતિ ઘડી. શાંતિ છે. હવે હું શું કહેતો હતો? બોલ ને. આ બે હાટુ બૈરા લાવવાના. ઓલો આપણે પેલો વહીવટ કર્યો ખબર નહીં? હા બે બાયું આપણે બહારથી બોલવાની વાત થઈ હતી. હા આ મહેમાનને બે બાયું બહારથી બોલવાની વાત થઈ હતી ને, હા. એમ તો ગોઠવી નાખ્યું એનું હરખું થઈ જાય ને આપણે કઈક 5-25 આવે. આની માટે. હા એની હાટુ આપણે પૈસાથી મતલબ હોય ને. મારે પેલા જો તો ખરા કેવા. હું વાંધો છે આમાં લુલા લંગડા નથી બાડા નથી. ઉમર જો પેલા. એ પણ ઉંમરનું જોઈને ક્યાં જવું? આપણે પૈસાથી મતલબ રાખવાનો, આપણને આપણું કમિશન મળે છે બસ. હવે તો એક વાત છે, શું વાત? બે છોકરીઓ છે. હા 30,000 ટિકિટ ભાડું હા ને 50,000 એડવાન્સ માં જોઈએ અત્યારે. પણ 30,000 રૂપિયા ટિકિટ પર ન કરાય. હવે પ્લેન માંથી લાવવી પડે. પણ મારી વાત તો સાંભળો તમે. આપણા બેની કમિશન નતા કાઢ લેવાય ને. હા તો બેનું કાઢી લો. તું મારી રીતે વાત કરી. હા એ બાપા બોલો ને હવે ઈ તમારું નક્કી. પાકું અરે ફાઈનલ એમ તમારું નક્કી. પણ એમાં એવું હે બાપા કે 50,000 જેવું ભાડું થાય અને 2.5-3 લાખ રૂપિયા અત્યારે એડવાન્સમાં આપણે બાનું દેવું પડશે. બાનું જેવું પડે. હા હા આમ ટોટલ કયો તો બે નું ટોટલ બેના 4-4 લાખ રૂપિયા થાય. અત્યારે અત્યારે 4 લાખ રૂપિયા અડધા પૈસા એડવાન્સ દેવાના હા તે વાંધો ને તમતારે. અને અડધા પૈસા લેવા હોય ત્યારે. હા તે વાંધો નહીં. હા. હમણાં હો 2 લાખ આવે છે બાનું અત્યારે લાયો છો મારે લાયા છો ને અને નો લાયા તો આપણે ગૂગલ પે કરી દેવી. ના ના રોકડા એટલા જ દઈ દઈએ તો પછી આ 4 દઈ દઈને બે ને પછી આપણે તો હિસાબ સમજી લઈશું. હા આમાં તો જો પૈસા થાય બૈરા લાવવા હોય તો હા. કંજૂસી કરતો નહીં. પણ આ તી હાટું તો અગાઉ મેં ઓલા કીધું મારા ભાઈ પેલો મૂકી રહ્યો ને હા મેં કીધું 4 દે હતા લાખ આ ભૂલતો ને આ છેલ્લો હુમલો છે હવે. ઈ ખબર થઈ હાલો ભાઈ આમાં રૂમાલમાં વિટાળીને લાયા. કાંઈ વાંધો નહીં. પૂરા છે ને? 4 લાખ પૂરા પૂરા ને? અને હવે હવે કઈ તારીખે પછી આવવાનું થાય આયા? તારીખ તો નહીં પણ અત્યારે હાલો ને આપણે આમ પેલા જોઈ લો તમને ગમે છે કે નહીં એમ. બરાબર? હા હા એડવાન્સ જો તમને ન્યા કણ ગમી જાય તો ભલે ને, તમને ન ગમે તમે તારા પૈસા પાછા જ દેવો અમે. હું તો અહીંયા આવે સંજી હા અહીંયા જ તે. તો અમે જોઈ લઈશું. બરાબર? હા હા બરોબર ને હમા. જોઈ લેવી એમને તરત ખબર પડી જાય એમ. હા અને આપણે તો ભલામણા પછી કાંઈ 40-50 વર્ષે કાંઈ ઓળવાનું ન આવે. હા જેવું હોય એવું હાલે હા તારે એમ રાખીને બરોબર. ઉબર લાયક તો નહીં હોય ને ના એમ તો ઈ લાવે છે બૈરા ઓલા બધા 40 વરાના ના. તમે હું કઈ એમ નહીં હે હોમ બાપા? હો હો તમે એમ કહો કે ઉંમર લાયક નહીં હોય તો હું કઈ તમે 5 વર્ષ નાનું છોકરું છો ઘોડિયા મીચક તું? એટલે એવો હાલે પછી પસાનો હા. ફેર હાલે. 60-70 સુધી હાલશે એમ તો હા તો બસ કેટલા છે? 4 પૂરા. એમાં ચેક છે અને કઈક થોડા ઘણા રોકડા છે. બધા ઘરે એટલા બધા ન હોય ને ચેક છે એમાં. હાલતા હાલતા ઉતાવળી લીધા હા હવે. બસ તો હવે અમે જાવી અને અમને તારીખ દો એટલે પછી
તેથી અમે આવી બરોબર. એવું કઈ નહીં, હવે તારીખ તો હમણાં બપોર પછી આપણે તમે પાછા આવો હં. તમારી ત્યાં જોઈ જાઓ બરાબર. આ બપોર ક્યારે કામ થઈ જાય એવું છે? બપોર પછી તમે આવો, તમને જોઈ જાઓ, પછી તમને તારીખ આપી. પછી તારીખ હા જેમ બને એમ છે ને ઉતાવળ રાખજો. આ તે બપોર પછી આવો ત્યાં હું બધું અહીં નેઠો કરી નાખું. લે હાલ હોમાં આવે. હાલો 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 હાલો. આમાં પછી મોડું ન મોડું ન કરે પછી મોસમ વહી જાય નકામ. આ પછી મોસમ વહી ગયા પછી નકામું. પછી એ પાકે નહીં બરાબર જો. સમજે તો ઘણું તું. હા એ જતી ન્યા હા વહીવટ કરી નાખો ને. બધું કમ્પ્લીટ જ છે. બાકીના પૈસા ક્યારે મળશે? ઈ થઈ જાય બધું. અત્યારે એટલા થાય પણ 8 લાખ રૂપિયા લેવાના. 4 અત્યારે પણ 4 પછી આવી જાય ને એમાં એવું કઈ ન હોય. હા તો જલ્દી. આ તે થઈ જાય. હાલો હવે હા હવે બોલાવો ફોન કરીને. ક્યાં છે? હારું લે હું ફોન કરી લઉં. હાલો ઓલા 2 પાર્સલ મોકલાવાના હતા પ્લેન માંથી. હા હા તો મોકલાવી દેજો. હા થઈ ગયો ને કે? હા હા તે વાંધો ના. હાલો તો કેટલીક વાર લાગે? આવતી જ હશે. હું બે ઠાકો હું. આ બે આવ્યા ઈ જ છે. બેહો તમે વાતચીત તો કરી લો. મેં વાતચીત કરી લો કે હમણાં 2 જણા જોવા આવવાના છે એ બધી વાત કરો. સાંભળો એયું હમણાં તમને 2 છોકરા જોવા આવવાના છે. અને પછી બધી રીતે આમ બરોબર છે ને, વીઆઈપી પ્રોફેશનલ રૂપિયા બધી વાતચીત થઈ ગઈ ને. તમારે પ્રોફેશનલ શું કામ છે? પ્રોફેશનલ માણસને પ્રોફેશનલ જ જોયો. અને આમાં છે એવું કે પ્રોફેશનલ જ છે હા હા પણ શું છે ગામડાના છે ને એટલે પહેરવા ને એવું બધું ખાલી દેશી પહેરવા છે. રૂમમાં એસી બેસી ને એવું તો હશે ને? એમ બધું કમ્પ્લીટ. એ પહેરવેશ ભલે ને દેશી હોય, આમ રૂપિયા જોઈ રૂપિયા. હો અમારે તમારે કેટલું પેમેન્ટ થાય? અમારું પેમેન્ટ તો જો અમે કહી દીધું 10 લાખ રૂપિયા થશે. હે પણ આ તો તમે ઘરના શું કે એટલે અમે 4 મારા ને 4 એમના 8 થાશે. તો ભલે આપણે નકર સામે એટલા કીધા ને આપણે ઘરના જ દેવાન થાય ને 10 લાખ રૂપિયા કે તો આપણે હું ભાગમાં આવશે? પણ જો આમાં અમારું કમિશન નીકળવું પડે. તમે તમારું સમજી ગયા ને પણ એમ નહીં તમને 4 આપી હવે એમાં તમારે અમને બેન કમિશન આપવાનું. હા તે વાંધો નહીં 1 લાખ લઈ લેજો અમારા ઓલામાંથી. હા તે વાંધો નહીં તમ તારે અમને કાંઈ વાંધો નથી. હા અને એક વાત કહી દઉં શું? બરોબર, જો તારીખ અમે દેશું, હા જ્યારે ફૂલહાર કરવાના થાય ને એની તારીખ અમે લેશું. બરોબર છે? હા તે વાંધો નહીં. તો હું ઈ બેન બોલાવી લો ફોન કરી. બોલાવી જ લ્યો. ઉભા રહ્યો. અમારી પાછી ફ્લાઇટ છે સાંજની, અમારે ટિકિટ આવી ગઈ છે. જો હા. હવે એક વાત કહી દઉં બરોબર, શું? તમાર બેયનું જે કમિશન રહ્યું ને હા ઈ આ બધું પૂરું થાય ને પછી તમને હાથમાં આવશે હો. અને અમને પૈસા પહેલા તમારે પહોંચાડવાના રહેશે. અત્યારે એડવાન્સ આ તમે જે એડવાન્સ તો તમે પેલા 2 લાખ આપી દીધા છે. હા તો બીજું જે પેમેન્ટ આવે ને એમાંથી તમારા લાખ રૂપિયા કટ કરી લેવાના. કેટલે જે છેલ્લે ફુલાર ની પૈસા આવે છેલ્લે, એમ હા, અત્યારે કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. તમે અમને પૈસા આપો ને તમે ક્યાં વ્યાજ આવવાના કે? હા બસ અત્યારે કોઈ જાતનો વહીવટ નહીં થાય. અમારું પેમેન્ટ પૂરું દઈ દો અને તમે જલ્દી બોલાવી લ્યો, પછી અમારે ફ્લાઇટ નો ટાઈમ થઈ કાંઈ જાય. વાંધો નહીં. ગમે એમ તો અમારા ગામના અમારા ગામમાં જ આવવાના હોય હાલ્યો. આમાં ચેક છે અને થોડા ઘણા રોકડા છે. ચેક પાછો સાચો છે ને? જોઈ લ્યો. ચેક પાછો સાચો છે ને? Complete હા, હતું bounce બધું ન થાય complete. check કહી દઉં. કાંઈ નો થાય એમાં હા. જવાબદારી મારી. તો હું ફોન કરીને બોલાવી લઉં. અરે બોલાવી લ્યો ફટાફટ, વાર ન હોય. ધર્મના કામમાં ઢીલ છે ને. હાલો હાલો ક્યાં હતા બાબા? આ દુકાને ઉભા ઉભા માવો જ ખાવી છે. તારી ફોન ની જ વાત છે. આપણે ઓલા ઘરે જોવા જવાનું હતું નક્કી કર્યું ને પણ બહાર દુકાને ને. હા હા તે તો ઘાયન ઘા આવી જાવ હાલો. એ હારો મુક ફોન હવે આવી. અને સાંભળો હું? એ ઓલા જે આપણે 50% બાકી છે ને હા એમાંથી હજી 25% અત્યારે લેતા આવજો. અરે ઈ તો તે વાત કરી જ છે અમે. હા. અડધા દીધા ને અડધા બાકી છે, લેતા આવી છે. હા જલ્દી આવજો હો. અરે હા પહોંચી ગઈ. એ હા. જો હવે ઈ આવી જશે હમણાં. પૈસાની વાત કરી ને? અરે બધી કમ્પ્લીટ વાત કરી લીધી. હવે ઈ ટેન્શન જ નહીં હમણાં આવી જાય. હા બસ એમાં શું છે, રૂપિયાનો વહીવટ છે ને ચોખ્ખો હારો. ના ના ઈ વાત સાચી. પૈસા નહીં મળે તો ફૂલહાર કઈ નહીં થાય. કાંઈ વાંધો નહીં થઈ જાય તમ તારે.
પણ અમારા જે છેલ્લે છે ને ઈ આપી દીધી. અરે તમે ટેન્શન ન લ્યો, હા, એમ. તમારું આવી જશે કમિશન, બરોબર? કાંઈ વાંધો નહીં. હવે એલા જતી ન્યા હું આ બેને પ્લેનમાં જવા દેવો કરતા થોડાક દિવસ અહીંયા જ રોકાવી દઈ તો પણ એમાં એવું છે, ભલે ને કઈક કપડા રાતે સામાન ને એવું લાવવાનું હોય ઘરેથી લઈ આવે, એમાં શું થઈ ગયું? ઈ તો પછી મંગવી લેવાનું. આવો આવો ઉતાવળો હાલ ને ભલા મણા આમ હો એટલે પણ આવો આવો રામ રામ. આવી ગયા થઈ ગયા ને? ટાઈમ આવી ગયા રામ રામ જતીનભાઈ. રામ રામ. નમસ્તે બેન. રામ રામ હાય 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 ઓલા પણ ઉભા રહી જાઓ, નખરા કર્યા વગરના. હું આઈન કોઈ બે હા, તો આયા ઉભા રહી જાઓ. જો આ બે બોલો, ગમે હે તો કયો. ગમે તો ખરા. એલા બાબા ધ્યાન રાખ ની આયા પણ હાથો ખાવા મારો ઠેસ એવીમાં પડી ગયો કાટલે એ બધું જવા દો. એ હા આ બાજુ આવો તો તમે તમને જોઈ લઈ આ બાજુ આવો તમે અને તું આ બાજુ આય. રેડી છે ભલે બે લાખ રૂપિયા વધારે થાય આ જહ નું પોટલું જવા ન દેવાય ન જવા દેવાય. એટલે થોડોક આખો બે છે એમ. હું આઈન કોઈ બેહું બરોબર તને આ ગમે છે ને? હા એ બધું સમજી લીધું બધું હવે એમ હા આ બેઠા એમાં ખબર ન પડી જાય પડી જાય પડી જાય. બસ તારે. કેમ છું? બસ એમાં કઈ ઘટે આ તે ઓલું 50% બાકી છે ને, એમાંથી ગૂગલ પે કરી દો. હાલો હળતા. એટલે જય જય લાય હાજર લાયા છે હે? પૈસા. હા. ગૂગલ પે એમ કોઈ કરતા નહીં, રોકડા જ રાખવી હા, હારે. રોકડાથી જ વાત હોય તો લાવો. લાવો દઈ દો. દેવાના ના હોય આમ તો આ તો તમારે- અમારા જ છે. હા, એ વાત એ સાચી હા, તમારી. બસ ઈ જ રાખે તમે રાખો એમાં ફેર નહીં તમારા સમજૂતી કરવાની છે ને આ બાધા એટલે આ એક આઈને થપ્પો છે એટલે આમાં ભાગ પાડવામાં વાર લાગે હા, એ. એટલે અમે તમને કાલ ભાગ પાડીને દઈ જાવ અત્યારે અમારી પાસે ભલે રહ્યા ના બધા. ભાઈ, એમાં એમાં હું છે ક્યાં અમે હજી હા ત્યારે કરવાનું છે કે તમે તારીખ ના. દેવાની છે તારીખ દઈશું અમે. હજુ તારીખ હા તારીખ માથા તારીખ માથા તારીખ હા હા. હવે જો તારીખ ફગે નહીં આખી એટલે નો ફગે. કઈ તારીખે તો આપણે ફુલારનું ગોઠવશું હવે. એ અમે ફોનમાં કહી દેવું ફોનમાં જાણ કરી દેશું, બરોબર? એવું ભાઈ આને કહી દો અત્યારે ને. કહેતા જાવ ને. એમ ન હાલે, અમારે કેટલી જાતના ને વહીવટ હોય. તમને તારીખ દેશું, અમારે તૈયારી કરવી હોય ને, કન્યાવાળાને કેટલી તૈયારી કરવાની હોય એમ. એમ કરીને આપણે અમે જે રવિવાર ને દી રજા જ હોય જોબ ઉપર હા તે 14 તારીખ કહી દે ને કહી દેવી છે. હા હા તો 14 તારીખ ને રવિવાર ફાઇનલી, બસ બસ બસ. રેડી રેડી બરોબર? હા હવે બાકીના 2 લાખ વધ્યા ને, હા. ત્યારે આવો ને ત્યારે લેતા આવજો. હા, કાંઈ વાંધો નહીં બરાબર? બરોબર હા તે સારું, તો હવે તમે છૂટા હાલો. અને હવે આમ પાકું જો ને તારીખ ફગશે નહીં ને અરે હું બેઠો હું, મારી ઉપર વિશ્વાસ નથી તને? અને પાછા આમ તો હોમોન ટીલો તૈયાર થઈને આવશે હા. પૈસા પાછા દઈ દેવા તારે? નહીં 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 આ તો વિશ્વાસ રાખ. બસ વિશ્વાસ હોય તો હા, જ યાર. થાય ને એટલે આ જતીને આ પૈસાનું એવું કાંઈ અમારે હોય જ નહીં ભલામણ. હા તો પછી બેઓને શાંતિથી વિશ્વાસ એવું રાખી. છે તમારા પૈસાનો તૂટો જ નથી કાંઈ. જમવાનું મારે તો બોટાદમાં 4 માળનો બંગલો છે. 4 માળનો બંગલો. હા ઓહો હે, અને મારે છે ને 300 વીઘા જમીન છે એટલી બધી. 300 વીઘા ને એક ઓસરી 8 મકાન હા તે અમે એકલા ખેડા રાખજો તમ તારે તમે આવો પછી આપણે મોજ આનંદ કરવાનો હા હા તમે એકદમ આવી જાવ પછી તમને ખબર પડે કે આ કેવા છે એમ હા કઈ રીતની એસી રાખવી છે અમે. હા એસી બેસી છે ને ઘરમાં? હા છે લાગી. હા, અમે એસી વગર રહી નો હકી. એસી તો મુકાવી દીધી હમણાં જ છે એવું? હા. ત્યારે આ વાત થઈને તરત અમે બે એකුટી એસી લઈ આવ્યા આમ તો આ જતીનના કામમાં કઈ ઘટે નહીં. તો પછી વિશ્વાસ રાખો ને હા એવું એમ. હા એ તો આ કપડા ઉપર જ ખબર પડી કે તમે હા. એસી વાળા ઘરમાં રહેતા હોય. રહેવી જ છે એવું ન હોય કે સિટીમાં જ એસી હોય અમારે તો આમ તો મકાન હોય ને તો ઓરડીમાં એસી મૂકી દેવી અમે હા. એસી વગર અમારે એક ઘડે ન હાલે. જો હવે એમ સુનો. નહીં, આમ જો આ તમે દાંત હોનાનો ફિટ કરાવ્યો? હા હે, પણ હોનાના ભાવ કેવા છે અત્યારે? ભાવ તો હોય જ તે ને. તો કાઢીને આપી દે ને અમને પણ દાંતમાંથી તમને ખબર પડી જાય કે આ એસી આયા કેટલી છે એક મિનિટ, આ મારા જ ઘરવાળા બનવાના છે ને? હા ઈ જ છે તો મને છે ને બધાય દાંત હોનાના કરાવી દેજો. તું આવે પછી તને બધા હોનાના કરી દેવાના છે. હારું હાલો હવે જાશું. ઈ કાઢીએ ને પેલા આ દાંત જ કાઢી લે ને હોનાનો ના, અને એવો છે ને, એઠો કોને ગમે? મારી વાત સાંભળ વેચી દેવું ના વાતો કરી મને એને તો બધા હોનાના દાંત કરી દે ને તને લેડીઝ ઘરે આખે કે હોનાની કાંટાય હોનાના
પટ્ટો હોનાનો. હવે જતીનભાઈ જે તમે કર્યું બરોબર, અમારા બધું મંજૂર જ છે. એમ ને? હા હા તો બસ. આ તારીખ દઈ દીધી, તારીખે અમે આવી જઈશું. હા તો 14 તારીખે ભૂલ્યા વગર વી આવજો. બરોબર. કાંઈ વાંધો નહીં. હા એટલે હાલો ભાઈ હોમાં રેડી ને? અરે મારે તો મને કાંઈ વાંધો નથી. મને કઈ વાંધો નથી. હમણાં પાછા ગમી ગયું છે. ઓલા બાકીના હા એ તો અમને મગજમાં જ હોય બોલો. પૈસામાં તમારે કહેવાનું આવે જ નહીં. એમ ને? અમારે કોને રળન દેવાનું? હા તો સારું. જેટલું હોય એટલે બસ જ છે ઘરમાં. લાલ હોમાં આવે. હા, બધું આમાં જ કાઢવાનું અમારે. ત્યારે બધું જામ પડ્યો આપણે રહી. સારું તો હવે અમે રજા લઈ. હા તે વાંધો ને ભાઈ, તમારી રીતે ટાઈમે પૂગી જાજો હો. અરે એમાં કાંઈ કેવું ન પડે હો. હા તે સારું સારું. હાલ એ હા. હાલ ઊભી થા. પાછા પૈસા આપ્યા હોટલમાં જમતા જજો ક્યાંય, હા ભૂખા ન રહેતા. હેલા જતીનભાઈ, હું આપણે પેલા 4 લાખ લીધા, હા પછી પાછા 2 લાખ લીધા. હા. આપણે કઈ આવ્યું તો નહીં હાથમાં. છેલ્લે ઈ ક્યાં જવાના? છેલ્લા પૈસામાંથી આપણા જ છે. 2 લાખ રૂપિયા હા, લાખ રૂપિયા કમિશન દઈને. તો એ તો મોંઘું ન પડે. કાં એવા બેઠા બેઠા લાખ કોણ આપે? તો હજી 50 વધારે દઈ તો ન હાલે. એ થઈ જાય, પણ હવે તમે અત્યારે શાંતિ રાખો, એ આવવા જ દો. હા તો તું તારી રીતે સમજી લેજે. હા તે સારું. આ 14 તારીખ થઈ ગઈ છે ને ઓલું બે આવ્યું નથી. મારા પૈસાની બોજ મારી ગયો. હવે હમણાં ઓલા 3 આવશે તો મારે એને કેવું, શું જવાબ દેવો? લ્યો હંભારા ભેગા હે આવી. ભવાની. જય ભવાની. હે બે હોમાં બે. તે હાલો, કુલર ની કેટલીક વાર છે વાવડા બેન? હા ફોન કર્યો છે, આવતી જ હશે. હે હા તો કેટલીક વાર આ કેમ કઈ દેખાતું નથી ને? એમ કાકા મોઢું તમારું ઉતરી ગયું હોય એવું? એમાં એવું છે ઈ કોઈ ફોન નથી ઉપાડતો. હે ફોન નથી ઉપાડતો. પૈસા લઈને ફરાર થઈ ગયું હે? મને તો લાગે એવું જ. હે હા આ બે નહીં આપણને એક જીવતા રહેવા દે. એ હોમા હો તેલા હા જો તમે પૈસા આપ્યા તા આને બરાબર, એટલે મારે કઈ વહીવટ નહીં, એને વહીવટ કરો. જાવ હાલો. લાગે અરે કરવી. આ 14 તારીખ થઈ ગઈ. આ કેમ નથી આયા ઘરે? એમાં એવું છે બાબા ફોન નથી ઉપાડતો. કેમ ન ઉપાડે? મને એવું ખબર. રિંગ માટે રિંગ મારો. કેટલી રિંગ મારી. બાબા હું શોખ પાડીને કહું, કહી દે ને ભાઈ. તમાર બેન ગાળીઓ કરીને બે વહી ગઈ. અમારો ગાળિયો કર્યો. હા એટલે પણ મેં 10 વીઘા જમીન વેચી નાખી છે આ બાય હાટું થઈને તો. અને મેં ઓલો બોટાદમાં 4 વારનો બંગલો હતો ને ઈ વેચીને આ બધો ધંધો કર્યો છે ભલામણ. પણ મેં કીધું તું કે તમે બે દોઢાયા થાવા બેસો એમ. ત્યાં રસ્તે નો ચડાય પૈસા થાય. તો મેં સડાવ્યા હતા, પણ મેં જો એવું કઈ જવાબદારી નથી લીધી. જવાબદારી તેની, મેં આને પૈસા આપ્યા તો તમે એને વહીવટ કરો. હવે અમારે શું સમજવાનું? એમાં એવું છે તમારા બેને નસીબ જ નથી. નસીબ શું? પણ પૈસા અમારા ગયા. તો મેં થોડા લીધા, ઓલું લઈને વયું ગયું. લે, આ તો અમને હાવ રોડ પચી કરી નાખ્યા. એટલે હોમાં હા, આ તો ભેંસી જઈને પાડી ગઈ. આ તો હા, તાળું મારેલો પાછું. ઈ તો આનું ઘર છે. એ હવે તમને હુજે નહીં કરજો. હાલો તારે જય ભવાની, હું જાઉં છું. આ તો નીકળ્યો. ગયો વાકડા જેવો. આ આમ તો હોમાં નક્કી બૂસ માર્યું. બૂસ મારી દીધું. મારી દીધું. એ હારે રહીને મારું મરાયું. એટલે પણ હું કરું? તું કહેતો કે મારે બૈરું લાવવું છે. પણ તારે ધ્યાન રાખ્યું જો તું હરતો ફરતો કાયમ, હું કોઈ બહાર ક્યાં નીકળ્યો હતો? જતીને જ આવા ગામમાં 5 બૈરા લાવી દીધા. એટલે આપણે એને કીધું. જતીન તો ભાગી ગયો. બસ એવા બૂસ મારી દીધું. હવે તો આ બેન ને હવે કેવી હાલ આપણે? હવે પૈસાનું શું કરવાનું છે? તમે પછી આવજો, પછી વહીવટ કરજો. આમાં આ બાજુ વ્યાય. પછી અહીંયા ને ઉભા બેન રહો. અમારે પૈસા આપો. અમારે વાતચીત તો કરવી ને. અમારા પૈસા કેટલા ગયા છે? હા, ઊભો થઈને પૈસાનું કેમ થાય એવું છે? મોઢું બગાડવા નથી. અમારા હાવ પૈસા જોઈશે. અમારા નોટ પૈસા દેવા હોય તો હમા હવે બીજો રસ્તો કાંઈ નથી. અડધી બે લઈ જાય. હાલ